નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, હવે સરકારી કચેરીઓના ચક્કર લગાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળવા જઈ રહી છે. વોટ્સઅપ એપમાં હવે જન્મ મૃત્યુનું પ્રમાણપત્ર મળવાપાત્ર રહેશે. તો વોટ્સઅપને લઈને આ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. તમે બધાએ તમારા પરિવારજનોનું જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર બનાવવા માટે ઘણી બધી સરકારી કચેરીઓના ધક્કા ખાતા જ હશે, પરંતુ હવે આ મુશ્કેલીને ઘટાડવા માટે સરકાર દ્વારા એક દમદાર યોજના શરૂ કરવા જઈ રહી છે, જે પછી તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને તમારા મોબાઈલ પર તમારું જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર માંગી શકો છો. તો વોટ્સઅપ એપ ગવર્નન્સ સેવા સરકાર ટૂંક સમયમાં જ તેની વોટ્સઅપ એપ ગવર્નન્સ સર્વિસ હેઠળ વોટ્સઅપ એપના માધ્યમથી જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર ઘરે બેઠા આપશે. મુખ્ય સચિવ કે વિજયાનંદ, જેમણે સોમવારના રોજ 20 જાન્યુઆરીના રોજ તેની જાહેરાત પણ કરી હતી, તેમણે માહિતી આપી હતી કે આ સેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ આ મહિનાના અંતમાં આયોજિત કરવામાં આવશે, જેથી પ્રક્રિયાની શોધ કરી શકાય. વોટ્સઅપ એપ મારફતે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર મીડિયા સાથે વાત કરતા વિજયાનંદે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ મુખ્યમંત્રીના ઉદ્દેશ્યોને અનુરૂપ લોકોને વોટ્સઅપ એપ ગવર્નન્સ સેવાઓ પ્રદાન કરશે. આ અંતર્ગત લોકો જલ્દી જ વોટ્સઅપ એપ દ્વારા જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર મેળવી શકશે. વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સોમવારે રિયલ ટાઈમ ગવર્નન્સ સોસાયટી RTGS કાર્યાલયમાં પ્રક્રિયા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી અને તેમને ભારપૂર્વક જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનનો હેતુ વોટ્સઅપ એપ ગવર્નન્સની રજૂઆત કરીને સરકારી સેવાઓને વધુ સુલભ અને સુવિધાજનક બનાવવાનો છે. તેમને RTGS અને સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ આ પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી છે. તેમણે પંચાયતી રાજ, આરોગ્ય અને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન વિભાગોને આ પહેલાના સફળ અમલીકરણ માટે RTGS અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. તો હવે જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર માટે ચક્કર લગાવવા નહીં પડે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિએ તેના બાળકોનું જન્મ પ્રમાણપત્ર અથવા કુટુંબમાં કોઈનું મૃત્યુ થવાના કિસ્સામાં મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવાનું હોય, ત્યારે તેણે તેના પોતાના જિલ્લાની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જઈને અરજી કરવી પડે છે. તપાસ પછી ત્યાંથી સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. એટલું જ નહીં, અરજદારોએ મહાનગરપાલિકાના અનેક ચક્કર પણ મારવા પડે છે. ઘણી વખત લોકો પાસેથી લાંચ પણ માંગવામાં આવે છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર લોકોની સુવિધા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ધન્યવાદ.